રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંક કુમાર ગડચર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંક કુમાર ગડચર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 8 વોર્ડ પરથી 87 ઉમેદવાર ઉતર્યા મેદાનમાં। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 જેટલા બિલ્ડિંગોમાં 49 મતદાન મથકમાં મતદાન થશે। ચૂંટણીની અંદર કુલ 30 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું છે। 22,198 મહિલા તેમજ 23,018 પુરુષ સહિત કુલ 45,217 ઉમેદવાર ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા। ચૂંટણીમાં કુલ 87 જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે। 5 જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે। 16 ફેબ્રુઆરી રવિવારના યોજાનાર મતદાનને લઈ મામલેદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે। નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બૂથ ઉપર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાની તમામ મતદારોને અપીલ કરાઈ। ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 આવતીકાલે આપણે કુલ 8 વોર્ડ અને 31 બેઠક માટે મતદાન થવાનું છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે। સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટી તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી। આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ 11 મતદાનના લોકેશન છે અને 49 મતદાન મથકો છે। સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે। આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે। એમની સાથે જરૂરી તમામ સાહિત્ય EVM બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે। મતદાન માટે જરૂરી ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય 14 પુરાવા જે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા 14 પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે। મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે। તેમાં વર્ગ 2ના સબ રજિસ્ટ્રાર અને પણ અહીંયા નિમણૂક આપી અને વ્યવસ્થા કરવામાં આવી। વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।